કે રતન ટાટાના વારસામાં મળેલા જે ટાટા ગ્રુપની કંપનીઓના શેર છે એ આ બે સંસ્થાઓ પાસે જવાના છે અને આ સંસ્થા છે, આ બંને સંસ્થાઓ એનું પુનઃગઠન કરવામાં આવશે. નમસ્કાર. દિવંગત અને સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટાનું જે વારસો છે, એમનું જે વસિયતનામું છે, એમાં 10,000 કરોડ રૂપિયાની રકમ છે એ કોને આપવામાં આવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રતન ટાટાનું ઓક્ટોબર 2024માં જ્યારે નિધન થયું એમના થોડાક દિવસ પહેલાં જ એમણે 2 ટ્રસ્ટ બનાવેલા હતા. એક ટ્રસ્ટનું નામ છે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન, જે RTEF કહેવામાં આવે છે, અને બીજું જે ટ્રસ્ટ છે એ રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ RTET એવું આ ટ્રસ્ટનું નામ છે. હવે આની અંદર મોટો બદલાવ થવાનો છે, કારણ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું કે રતન ટાટાના વારસામાં મળેલા જે ટાટા ગ્રુપની કંપનીઓના શેર છે એ આ બે સંસ્થાઓ પાસે જવાના છે અને આ સંસ્થા છે, આ બંને સંસ્થાઓ એનું પુનઃગઠન કરવામાં આવશે. કારણ કે આ જે 10,000 કરોડ રૂપિયાની રકમના જે બંને ટ્રસ્ટ છે એની જવાબદારી હવે રતન ટાટાના 2 સાવકા બેન છે, એક સિરીન જીજીબોય અને એક ડિએના જીજીબોય, અને એમનો જે સાવકો ભાઈ છે નોએલ ટાટા. આ 3 જણાને આ 2 ટ્રસ્ટની અંદર જવાબદારી સોંપવામાં આવી છે અને આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે આ 2 સાવકી બહેનો અને સાવકો ભાઈ નોએલ ટાટા એમને ટાટા ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલે ટાટા પરિવારનો જે ગ્રુપમાં યોગદાન છે એ આ બની રહેશે, કારણ કે ફેમિલીના જે લોકો છે એમને જ આ ટ્રસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા છે. આ જે બંને ટ્રસ્ટ છે, રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ, આ સંસ્થાઓ છે એવી છે કે જે નાણાકીય સંપત્તિ જે રતન ટાટાની હતી એની કાનૂની રક્ષક તરીકેનું કામ કરે છે. અને આ બંને જ સંસ્થાઓ આરોગ્ય અને શિક્ષણ માટે બહુ મોટા પાયે કામ કરે છે. અને રતન ટાટાએ એટલા માટે જ આ ટ્રસ્ટ બનાવેલું કે એમની પાસે જે આવક હતી એ આ ટ્રસ્ટના માધ્યમથી શિક્ષણ અને આરોગ્યની સેવાની પાછળ ખર્ચાય. હવે રતન ટાટા પાસે ટાટા ગ્રુપની ઘણી બધી કંપનીઓના શેર હતા. એમાં ટાટા સન્સમાં રતન ટાટાનો જે હિસ્સો હતો એ 0.83% જેટલો હતો. આ ઉપરાંત ટાટા ડિજિટલ, ટાટા મોટર્સ, ટાટા ટેકનોલોજી, આ બધી કંપનીઓમાં પણ રતન ટાટાનું શેર હોલ્ડિંગ હતું. હવે આ બધા જે શેરો છે જે રતન ટાટાના નામે છે એ રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનને અપાયા છે. અને એ સિવાય જે સ્ટાર્ટઅપની અંદર રતન ટાટાનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે એમાં કદાચ 2 ઓપ્શનનો યુઝ કરવામાં આવે. એક, જે રતન ટાટાના ઇન્વેસ્ટમેન્ટ છે એને વેચીને આ રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટમાં આપવામાં આવે, અથવા એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એના શેર સીધા રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ બંને કંપનીઓ, એક જે RTEF છે એટલે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન એ સેક્શન 8 હેઠળની કંપની છે, જ્યારે RTET એટલે રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ છે એ ભારતીય ટ્રસ્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલી સંસ્થા છે. મતલબમાં આ જે આખું ટ્રસ્ટમાં જે રતન ટાટા બધું સંભાળતા હતા એ હવે એમની સાવકી બેન અને એમનો જે સાવકો ભાઈ છે એમને હવે ટ્રસ્ટની અંદર સામેલ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.